સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં। ભારત ઉપર ફૂટ્યો ટ્રમ્પનો ટેરિફ બોમ્બ। સોના અને ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર આવી ગયા છે। રશિયા સાથે સંબંધ રાખવા બદલ ભારત ઉપર ટ્રમ્પની દાદાગીરી। સોના અને ચાંદીના ભાવમાં થઈ છે જબરદસ્ત ઉથલ પાથલ। શેર બજાર આવી ગઈ ઊંધે માથે। તો ભારતીય બજારમાં આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી જે સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે। આખરે જેનો ડર હતો તે જ થઈ ગયું। ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન પૂરી થતાં પહેલાં જ ટ્રમ્પે ભારત ઉપર 25% ટેરિફ લગાડવાનું એલાન કરી દીધું અને સાથે જ કહ્યું કે ભારત ઈચ્છે તો અમેરિકા સાથે નિગોશિએટિંગ એટલે કે ચર્ચા વિચારણા કરી શકે છે ટેરિફ મામલે। ટેરિફ લગાડવાની ટ્રમ્પની આ જાહેરાત બાદ ભારત સરકારે વળતો જવાબ આપતા કહ્યું કે કોઈ પણ બેઠક થશે, કોઈ પણ સમાધાન થશે તો તેમાં ભારતીય કંપનીઓના, ભારતીય ઉદ્યોગોના હિતોનું ધ્યાન રાખવામાં આવશે। આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચે થઈ શકે છે ટેરિફ મામલે બેઠક અને ટ્રેડ ડીલ। ભારત ઉપર ટેરિફ લગાડવા બદલ ટ્રમ્પને પેટમાં કંઈક બીજું જ દુખી રહ્યું છે। ભારતના રશિયા સાથેના સંબંધો અત્યારે ટ્રમ્પને ખટકી રહ્યા છે, જેને લઈને ભારત ઉપર આ ટેરિફ લગાડવામાં આવ્યું છે અને ભારત ઉપર ટ્રમ્પ આકરા પગલાં લઈ રહ્યા છે। આડકતરી રીતે તેની સાબિતી આપતા ટ્રમ્પે ભારતને વોર્નિંગ આપી કે તે રશિયા સાથેના તેના સંબંધો ઓછા કરી નાખે। ભારત ઉપર ટેરિફ લગાડવા સાથે અને રશિયા અને ભારત વચ્ચેના સંબંધો મામલે ટિપ્પણી કરવા સાથે જ ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનો સાથે સંબંધિત વેપારમાં સામેલ અડધો ડઝન ભારતીય કંપનીઓ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે। ટૂંકમાં જે કોઈ અમેરિકાના દુશ્મનો છે તેની સાથે ભારત સંબંધ રાખશે તો ભારતને આકરા પગલાંનો સામનો કરવો પડી શકે તેવા સંકેત હવે ટ્રમ્પે આપી દીધા છે। ભારત ઉપર 25% ટેરિફ લગાડવાની ટ્રમ્પની જાહેરાત બાદ આજે શેર બજાર ખુલતાની સાથે જ ઊંધા માથે ગબડી ગયું હતું ને સેન્સેક્સમાં એક તબક્કે 700 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો। પરંતુ ત્યારબાદ સમાધાન થવાની અને ટેરિફ મામલે બેઠકો થવાની વાત સામે આવતા શેર બજાર સુધર્યું હતું અને બપોરે 1:51 સેન્સેક્સ 184 પોઈન્ટ અને નિફ્ટી 55 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। આ પહેલાં ગઈકાલે જણાવ્યા મુજબના ડેટા અમેરિકાએ જાહેર કર્યા। યુએસ એડવાન્સ જીડીપી ડેટા જાહેર થયા જે અપેક્ષા કરતાં વધીને આવ્યા છે, જે બુલિયન માટે નેગેટિવ ગણી શકાય અને જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તે ફેડના વ્યાજદર મામલેનો નિર્ણય આવી ગયો। ગઈકાલે રાત્રે ફેડ દ્વારા મિટિંગ પૂરી થતાની સાથે જ વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરવાની જાહેરાત કરવામાં આવી છે અને સપ્ટેમ્બર મહિના માટે પણ વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં થાય તેવો સંકેત પણ આપી દીધો। હવે આજે 31 જુલાઈએ પણ અમેરિકા જાહેર કરશે ખૂબ અગત્યના ડેટા। યુએસ કોર પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા, અનએમ્પ્લોયમેન્ટ કોસ્ટ ઇન્ડેક્સ ડેટા, એમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર થશે જે સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે છે। સોના ચાંદીના ભાવના ચાર્ટ ઉપર નજર નાખતા પહેલા અત્યારે ભારતીય બજારમાં જેની સૌથી વધુ અસર થઈ રહી છે તે ડોલર સામે રૂપિયાની નબળાઈ। તેનું ચાર્ટ ઉપર નજર કરીએ તો છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહની અંદર ડોલર સામે રૂપિયો 1.43% જેટલો કમજોર થયો છે, નબળો પડ્યો છે। ડોલર સામે આજે રૂપિયાનો ભાવ 87.61 રૂપિયા રહ્યો હતો। ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં 5.43%નો તોતિંગ કડાકો બોલી ગયો છે। છેલ્લી 24 કલાકના ચાંદીના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો 24 કલાકમાં પણ ચાંદીમાં ઘટાડાનો દોર ચાલુ જ રહ્યો અને $37 અંદર ઉતરી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $37.27 અને નીચામાં $36.91 જોવા મળી। ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને એનાલિસ્ટો અત્યારે ચાંદીના ભાવમાં ઘટાડાનું કારણ માની રહ્યા છે। ચાંદીના ભાવમાં જે જબરદસ્ત તેજી જોવા મળી હતી ત્યારબાદ અત્યારે કરેક્શનનો દોર ચાલી રહ્યો છે। હવે વાત કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી। આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ $36.96। આંતરરાષ્ટ્રીય ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયો છે, પરંતુ ડોલર સામે રૂપિયાની નબળાઈને લઈને
ભારતીય બજારમાં ચાંદીના ભાવમાં એટલો ઘટાડો જોવા નથી મળ્યો. 1 કિલો 98.2 ચાંદી ચોરસા 1,11,684 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 1,13,684 રૂપિયા, 999 જીએસટી સાથે ચાંદી 1,14,384 રૂપિયા, ચાંદી MCX 1,11,084 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લા 2 દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 1,500 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,11,965 ઉપર બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,12,954 અને 1,11,142 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,10,164 રહેશે. આ કોલ ફક્ત ઇન્ટ્રાડે માટે અને સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 10 દિવસથી સોનાના ભાવમાં જે ઘટાડો, જે નરમાઈ જોવા મળે છે તે છેલ્લા સપ્તાહમાં પણ ચાલુ રહી. એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય સોનું 1.82% જેટલું ગબડી ગયું છે. એક તબક્કે $3270 સુધી ગબડી ગયા સોનાના ભાવ. ત્યારબાદ સોનાના ભાવમાં સામાન્ય મજબૂતી જોવા મળી. સોનાના ભાવના 24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો 24 કલાકની અંદર એક તબક્કે જબરદસ્ત ઘટાડો નોંધાયા બાદ સોનાના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી. $3270ની નીચી સપાટીએથી ફરીથી સોનું ઉછળી $3308 સુધી પહોંચી ગયું. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $3309, નીચામાં $3274 જોવા મળી. સોનાના ભાવમાં ઘટાડાનું સૌથી મોટું કારણ જે ટ્રમ્પની અનેક દેશો સાથે ટેરિફ ડીલ થઈ છે તે ગણવામાં આવી રહ્યું છે. તેની સાથે જ જે અપેક્ષા કરતાં મજબૂત US GDP ડેટા આવ્યા અને જે બીજા પ્રાઇવેટ જોબ ડેટા પણ મજબૂત આવ્યા છે. અમેરિકન ઇકોનોમી હજુ મજબૂત છે તેવું દર્શાવી રહ્યા છે. તેને લઈને સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું. MCX સોનાના ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 99,026 ઉપર બાય કોલ માટે એન્ટ્રી. ટાર્ગેટ 99,494 અને 98,560 નીચે જો સોનું જાય MCXમાં તો સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 98,095 રહેશે. બે તરફી મોટી મૂવમેન્ટ સોનામાં જોવા મળી શકે ને આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે નજર કરીએ ગુજરાતના શહેરોમાં શું રહ્યા સોનાના ભાવ. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. લગભગ $180 જેટલો કડાકો આંતરરાષ્ટ્રીય સ્તરે બોલી ગયો. પરંતુ જે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે ડોલર સામે, તેને લઈને ભારતીય બજારમાં સોનાના ભાવમાં જોઈએ તેટલો ઘટાડો જોવા નથી મળી રહ્યો. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ 1,130 રૂપિયા, 22 કેરેટ સોનું 91,730 રૂપિયા, 24 કેરેટ વિથ GST સોનું 1,01,820 રૂપિયા જોવા મળ્યું. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાના ભાવ 1 લાખ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. જો રૂપિયો મજબૂત થાય ડોલર સામે અને આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ હજુ પણ આટલા જ રહે તો આગામી દિવસોમાં શક્યતા ગણી શકાય કે સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળે. પરંતુ તેના માટે ટ્રમ્પની જે ટેરિફ નીતિઓ છે તેમાં હવે શું બદલાવ આવે છે, શું નવા નિર્ણયો આવે છે તેના ઉપર પણ ખાસ નજર રાખવાની રહેશે. આગામી દિવસોમાં બે તરફી મોટી વધઘટ સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને આગળ સોના અને ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક પરથી જોડાયેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.